દાખલા નંબર બીજો, તેની રકમ એન્જિનિયરિંગના વિદ્યાર્થી રસેલને નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનેલો શંકુ બેસાડી એક નમૂનો તૈયાર કરવાનું કહેવામાં આવ્યું. નમૂનાનો વ્યાસ 3 સેમી અને લંબાઈ 12 સેમી છે. જો શંકુની ઊંચાઈ 2 સેમી હોય તો રસેલે બનાવેલ નમૂનાની માં કેટલી હવા સમાય તે શોધો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે અંદર કાંઈ પણ ભરવાનું હોય કોઈ પણ વસ્તુમાં અથવા તો તેમાં કેટલું પ્રવાહી છે અથવા એક વસ્તુમાંથી બીજી વસ્તુ બનાવવાની હોય તો આપણે ઘનફળ ગોતવાનું રહેશે. તો સૌપ્રથમ જો આપણે અહીં વ્યાસ આપ્યો છે તો આપણે ત્રિજ્યા ગોતવી પડશે. તો ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2 એટલે કે 3/2 બરાબર 1.5 સેમી. પછી કીધું છે કે તેની લંબાઈ 12 સેમી છે. તો કે આખાની લંબાઈ કેટલી? તો કે 12 સેમી. આપણને આ 1.5 મળી તો આ અને આ 1.5 મળી. હવે જો તમને ખબર છે કે 1.5 મળી અને શું કીધું છે કે શંકુની ઊંચાઈ 2 સેમી હોય. શંકુની ઊંચાઈ કેટલી? તો કે 2 સેમી. શંકુની ઊંચાઈ 2 સેમી. હવે જો આપણને આખા પદાર્થની પણ ઊંચાઈ આપેલી છે અને શંકુની પણ ઊંચાઈ આપેલી છે તો આપણને નળાકારની ઊંચાઈ મળી જાય. તો નળાકારની ઊંચાઈ બરાબર આખા પદાર્થની ઊંચાઈ માઈનસ 2 ગુણ્યા શંકુની ઊંચાઈ. કારણ કે અહીં આપણને આકૃતિમાં શંકુ 2 આપેલા છે તે માટે. તો 12 - 2 ગુણ્યા 2 કારણ કે આપણે નળાકારની ઊંચાઈ 2 છે. તો 12 - 4 એટલે કે 8 સેમી. તો આ નળાકારની ઊંચાઈ આવશે 8 સેમી. તો આપણને હવે બધા માપ મળી ગયા. તે માટે હવે આપણે સૂત્ર બનાવીશું. તો શું કીધું છે કે નમૂનામાં કેટલી હવા સમાશે. તો આપણે નમૂનાનું પહેલા ઘનફળ ગોતીશું. તો નમૂનાનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ વત્તા શંકુનું ઘનફળ. પરંતુ શંકુ 2 હોવાથી ગુણ્યા 2. નળાકારના ઘનફળનું સૂત્ર આવશે પાઈ r વર્ગ h. શંકુના ઘનફળનું સૂત્ર આવશે પાઈ r 2/3 પાઈ r વર્ગ h ગુણ્યા 2. પેલા આપણે 2 ને અહીં ગુણી દઈએ તો પાઈ r વર્ગ કેપિટલ H વત્તા 2/3 પાઈ r વર્ગ h. હવે જો જે કોમન હોય આપણે તે કોમન કાઢી લઈએ. તો પાઈ r અને વર્ગ કોમન નીકળશે. અહીં h કોમન નીકળશે નહીં કારણ કે બંને h અલગ અલગ છે તે માટે. તો વધ્યા h વત્તા 2/3 અને સ્મોલ h. હવે આપણે કિંમત મૂકી દઈએ. તો પાઈ ની કિંમત 22/7. ત્રિજ્યા એટલે કે 3/2 ગુણ્યા 3/2. નળાકારની ઊંચાઈ 8 વત્તા 2/3 અને શંકુની ઊંચાઈ તો કે 2 સેમી. તો 2 ને પહેલા ગુણી દઈએ. તો 22/7 ગુણ્યા 3/2 ગુણ્યા 3/2 2 2 4 8 વત્તા 4/3. હવે જો અહીંયા કઈ ન હોય તો એક તો હોય તે તો ચોકડી ગુણાકાર 22/7 ગુણ્યા 3/2 ગુણ્યા 3/2 8 તરી 24 વત્તા 4 3 એકા 3 24 ને 4 28.
તો 22/7 ગુણ્યા 3/2 ગુણ્યા 3/2 ગુણ્યા 28/3 3 કેન્સલ 7 4 28 2 2 2 4 2 2 કેન્સલ 22 તરી 66 સેમી ઘન. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 12.2 નો દાખલા નંબર 1 અને 2 પૂર્ણ કરીએ છીએ. જો તમને મારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને